અમદાવાદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સર્જન ડોક્ટર બ્રિજેશ પંચાલ સામે ગંભીર આક્ષેપ થયા. ડોક્ટર બ્રિજેશ પંચાલ ખાનગી હોસ્પિટલ ચલાવતા હોવાના પણ આરોપ છે. આ ડોક્ટર અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં પ્રમુખ હોસ્પિટલ નામે ખાનગી હોસ્પિટલ ચલાવે છે. આ ડોક્ટર તેમની પાસે સારવાર માટે આવતા દર્દીઓને પોતાના ખાનગી હોસ્પિટલમાં જવાની સલાહ પણ આપતા હોવાની ફરિયાદો થઈ છે. સામાન્ય રીતે આરોગ્ય વિભાગના નિયમો અનુસાર સરકારી તબીબો માટે ફરજિયાત હોય છે કે તેઓ જે સ્થાને નિમણૂક ધરાવે છે ત્યાંનું નિવાસ સ્થાન ધરાવે, છતાં તેઓ નિયમોની અવગણના કરે છે, જેથી લોકોમાં આક્રોશ છે. આ મામલે સ્થાનિકો દ્વારા જિલ્લા અને રાજ્ય સ્તરે લેખિતમાં રજૂઆત કરાઈ છે. પ્રકાશિત થયું છે એટલે મને જાણ થઈ છે કે આ રીતનું બોગસ અથવા તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને એ વિરુદ્ધની અંદર લગભગ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા પણ એવું નિવેદન આવેલું છે કે એ તપાસ ચાલુ છે. પરિચિત છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વિજ્ઞાન પ્રયોગશાળામાં અનોખું ડ્રોન તૈયાર કરાયું. આ માઇક્રો સર્વેલન્સ ડ્રોન બનાવવામાં આવ્યું છે, જે ઓટોનોમી ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. આ ડ્રોન બનાવવા માટે 2 ટીમ દ્વારા કામગીરી કરાઈ. એક ટીમ દ્વારા સોફ્ટવેર પર કામ કરાયું, જ્યારે બીજી ટીમ દ્વારા હાર્ડવેર પર કામ કરાયું હતું. ડ્રોન બનાવ્યો છે અને અમારું મેઇન ટાર્ગેટ છે કે જીપીએસ ડિનાઇડ કન્ડિશનમાં પણ ડ્રોન ઉડી શકાય. ફોર એક્ઝામ્પલ ઇન્ડોર્સ છે, સર્વેલન્સ માટે છે, કોઈ જીપીએસ જ્યાં ના આવતું હોય ત્યાં તો એ કન્ડિશનમાં જીપીએસ ડિનાઇડ માટે અત્યારના ટ્રેન્ડમાં છે. તો અમે અત્યારના જે હાર્ડવેર છે, પીસીબી છે, ડિઝાઇન છે, એ બધું અમે કસ્ટમ અહીંયા જ બનાવીએ છીએ. અમારી હાર્ડવેર ટીમ છે અને અમારી સોફ્ટવેર ટીમ છે જે સોફ્ટવેર ઉપર વર્ક કરે છે જીપીએસ ડિનાઇડમાં. ઇન્ક્યુબેશન સેન્ટર એટલે કે આપણે સેન્ટરમાં જેટલા પણ સ્ટાર્ટઅપ છે એ લોકોને પોતાનું ઇનોવેશનને આગળ વધારવું હોય તો આપણે ત્યાંથી ગવર્મેન્ટની જે પણ ગ્રાન્ટ છે, પેટન્ટ ફાઇલિંગના સપોર્ટ છે, આઈપી ફાઇલિંગ સપોર્ટ છે, બૌદ્ધિક સંપદા માટેની સપોર્ટ છે, એ બધું આપણા ઇન્ક્યુબેશન સેન્ટરમાંથી આપણે આપીએ છીએ. હવે આ ડ્રોનની ખાસિયત જે જોઈએ તો તે જીપીએસ કનેક્શન વગર પણ ઉડાડી શકાય છે. તેને યોગ્ય દિશામાં લઈ જઈ શકાય છે. જે જગ્યાએથી જીપીએસ જામિંગ લગાવ્યા હોય તે જગ્યાએથી પણ આ ડ્રોન અને ઉડાડી શકાય છે. આ ઉપરાંત આ ડ્રોનને એક વખત કમાન્ડ આપી દીધા બાદ તેને મોનિટરિંગ કરવું નથી પડતું. તે ઓટોમેટિક જ સર્વેલન્સ કરી લેશે. ઓપરેશન સિંદૂર દરમિયાન સૌથી ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે ડ્રોન. ત્યારે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લેબમાં પણ ખાસ ડ્રોન બનાવવામાં આવ્યું છે. આ ડ્રોન છે તે સર્વેલન્સ ડ્રોન બનાવવામાં આવ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આ ડ્રોન છે તે અત્યારે અહીંયા બનાવવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી આ ડ્રોન બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી. 5 લોકોની ટીમ દ્વારા જે છે એ સતત જે છે એ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેમણે બનાવ્યું છે, જેમના દ્વારા આખી મહેનત કરવામાં આવી છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આ ડ્રોન બનાવ્યું છે, કેટલો સમય લાગ્યો હતો, કેટલી મહેનત? અમે અરાઉન્ડ ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં 2017થી છીએ અને અત્યારે છેલ્લા 2 વર્ષથી સ્ટ્રાઇડ ડાયનેમિક્સ કરીને અમે અહીંયા રાજકોટમાં કંપની સ્ટાર્ટ કરેલી છે. સો અમે છેલ્લા 2 વર્ષથી આ પ્રોજેક્ટ ઉપર કામ કરીએ છીએ કે જે ઓટોનોમીથી મદદથી એ ઇન્ડોર એન્વાયરમેન્ટમાં બી ફ્લાય કરી શકે છે. સો અત્યારે જે આપણે જોયું આ ડ્રોન આઉટડોર ઉડે છે, એ જ ડ્રોન આપણે ઘરની અંદર કે બિલ્ડિંગ્સની અંદર, હોસ્ટાઇલ બિલ્ડિંગ્સની અંદર બી સર્વેલન્સ માટે એને મોકલી શકીએ. સો એડવાન્સ્ડ રોબોટિક્સ ટેકનોલોજીનો ઉપયોગ અમે કરીને એ વસ્તુ એનેબલ કરીએ છીએ. અમે જે બનાવીએ છીએ એ જીપીએસ વગર બી ફ્લાય થઈ શકે. સો આપણે એ ડ્રોન્સને ઇન્ડોર્સ કે પછી આવી રીતના ઇલેક્ટ્રોનિક વોરફેરમાં જ્યાં એનિમી જીપીએસ જામિંગ યુઝ કરતા હોય એમાં બી આપણા ડ્રોન સક્સેસફુલી ફ્લાય થઈ શકે. ચોક્કસથી આ જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે લેબ ડિપાર્ટમેન્ટ છે ત્યાં આખું આ ડ્રોન બનાવવામાં આવી રહ્યું છે. આ ડ્રોન છે તે એની સૌથી મોટી ખાસિયત એ છે કે જીપીએસ કનેક્શન વગર પણ તે ફ્લાય કરી શકે છે. એટલું જ નહીં, ખૂબ જ કહી શકાય કે તમામ જગ્યાએ જે સુરક્ષાની બાબતમાં ખાસ કરીને આ ડ્રોન છે તેમનો ઉપયોગ થઈ શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં તૈયાર થયેલ આ ડ્રોનમાં ખાસ એડવાન્સ રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. આ ડ્રોન બિલ્ડિંગની અંદર ઉડી શકે છે. કોઈ બિલ્ડિંગ કે કોઈ બાંધકામની અંદર આ ડ્રોન ફ્લાય કરાવી સરળતાથી ત્યાં સર્વેલન્સની કામગીરી કરી શકે છે. આ ડ્રોનમાં કોમ્યુનિકેશન સિસ્ટમ, ફ્લાઇટ કંટ્રોલ, કોમ્પ્યુટિંગ યુનિટ, સોફ્ટવેર, અલ્ગોરિધમ એ બધું જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ તૈયાર કરેલું છે. રિસર્ચ સેન્ટર ખાતે જે ડ્રોન તૈયાર કરવામાં આવ્યું છે તે ડ્રોનની અનેક ખાસિયતો છે. ખાસ કરીને આ ડ્રોન છે તે એક પણ પ્રકારના જીપીએસ કનેક્શન વગર ઉડી શકે છે. ખાસ કરીને આ એવા સમયે કામ આવતું હોય છે કે જે જગ્યાએ જીપીએસ ન આવતું હોય
યુદ્ધ જેવી સ્થિતિમાં છે, વોર જેવી સ્થિતિમાં ખાસ કરીને આ ડ્રોન છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જતું હોય છે. આ ઉપરાંત જે રીતના અત્યારે કહી શકાય કે આ ડ્રોન છે તે સર્વેલન્સ કરી રહ્યું છે. અલગ અલગ આમના જે છે મલ્ટિપલ પર્પઝ પણ જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારના જે છે પાયલોટ વગર ઉડી શકે છે. માત્ર એક વખત તેમને ફ્લાય કરવાનો કમાન્ડ આપી દીધા બાદ તે છે તે ઓટોમેટિક જ જે છે એ જે રીતના તેમાં પ્રોગ્રામિંગ કર્યું હોય છે તે પ્રમાણે જે છે એ સર્વે કરી શકતું હોય છે. ઓટોમેટિક જ આ ડ્રોન છે તે ઉડી અને અલગ અલગ જે છે વિભાગોનું રિસર્ચ કરી શકતું હોય છે. 5 લોકોની ટીમ છે તેમના દ્વારા ડ્રોન પર છેલ્લા 2 વર્ષથી મહેનત કરવામાં આવતી હતી અને હવે આ ડ્રોન છે તે બની ગયું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે ડ્રોન છે તે રાજકોટ શહેરમાં બની રહ્યું છે. માત્ર ડ્રોન જ નહીં, આ ડ્રોનની મોટર સહિતના જે ઇક્વિપમેન્ટ છે તે તમામ ઇક્વિપમેન્ટ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે બની રહ્યા છે. કતારગામના બ્રિજને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું. મેયર દક્ષેશ માવાણીએ અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સાથે સ્થળ વિઝિટ કરી. આ દરમિયાન મેયર દક્ષેશ માવાણીએ ઇજારદારને અલ્ટિમેટમ આપ્યું. કતારગામ ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું 33% કામ બાકી છે. ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવા ઇજારદારને અલ્ટિમેટમ આપ્યું છે. જો કામ ન થયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે એવું પણ જણાવ્યું. આ બ્રિજની શરૂઆત થઈ ત્યારે આ બ્રિજ જોઈન્ટ હતો, પણ નીચે ખૂબ જ મોટી યુટિલિટી જતી હતી, એટલે એને શિફ્ટિંગનો ખર્ચ ને એમાં ખૂબ જ ટાઈમનો વ્યય થતો હતો. એટલે મહાનગરપાલિકા અને વહીવટતંત્રે આખી ડિઝાઇન ચેન્જ કરવાનું નક્કી કર્યું. એના હિસાબે અમારે નીચે યુટિલિટીનો શિફ્ટ કરવાનો ભારણ ખર્ચ ન આવ્યો. એના હિસાબે 8 થી 9 મહિના અમારા બ્રિજનું લેટ થયું છે. પણ પછી જે અમે ડેટ આપી છે ડિસેમ્બરમાં આ બ્રિજ કમ્પ્લીટ થઈ જાય એની લાસ્ટ ડેટ છે. અત્યારે બ્રિજનું 67% કામગીરી અમે કાલે વિઝિટ કરી, મેં સ્ટેન્ડિંગ ચેરમેન અધિકારીઓ, 67% કામગીરી થઈ ગઈ છે. એક પણ પાઇલ્સનું કામ બાકી નથી. વિસનગરમાં કંસારાફુઈ ગામમાં ફૂડ પોઈઝનિંગ થયું. પાટોત્સવના જમણવારના 36 કલાક બાદ ગ્રામજનોને ફૂડ પોઈઝનિંગ થયું. આ જમણવારમાં 2400 લોકો જમ્યા, જેમાં લોકોને ઝાડા ઉલટી તેમજ પેટમાં દુખાવાની ફરિયાદો મળી. એક બાદ એક ફરિયાદો મળતા આરોગ્ય વિભાગે તાત્કાલિક બ્લોક હેલ્થને જાણ કરી ટીમ બોલાવી લીધી, જેમાં 67 દર્દીઓએ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ એક્ટિવિટી અને ક્લોરીનની કામગીરી હાથ ધરી હતી. પાટોત્સવ હતો, જેમાં 2200 થી 2500 જેટલા માણસોનો બપોરે અને સાંજે જમણવાર હતો, જેમાં એમને અલગ અલગ વસ્તુઓ કેરી નો રસ છે, છાશ વગેરે લીધેલી. આજે સવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કંસારાફુઈના મેડિકલ ઓફિસરનો ફોન આવતા અમે તાત્કાલિક અમારી આરઆરટી ટીમ તાલુકાની અને ડિસ્ટ્રિક્ટ આરઆરટી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ. અલગ અલગ સિમ્ટમ જેવા કે ઝાડા, ઉલટી, કોઈને ખાલી વોમિટિંગ, પેટમાં દુખાવો જેવા ચિહ્નો જોવા મળે અને આ તમામ દર્દીઓને ઓપીડી બેઝ ઉપર સારવાર આપી દેવામાં આવી. સારવાર આપ્યા બાદ એક પણ દર્દીનું કોઈ રિફર કરવું પડી નથી કે એક પણ દર્દી મૃત્યુ પામી નથી. રાજકોટ શહેરના લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. બહારથી મિનરલ વોટર મંગાવતા હોય તો સાવધાન થઈ જજો. 20 જેટલા મિનરલ વોટરના નમૂના ફેલ થતા વિક્રેતાઓ પર પ્રતિબંધ મુકાયો છે. મિનરલ વોટર વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે. મનપાના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા અને પરીક્ષણમાં નમૂના ફેલ થતા નિર્ણય કરાયો છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મિનરલ વોટરના 20 વિક્રેતાઓને પાણી વિતરણ બંધ કરવાની નોટિસ પાઠવી છે. ગત સપ્તાહમાં 39 મિનરલ વોટરના વિક્રેતાઓને ત્યાંથી નમૂના લેવાયા હતા. ચાલુ સપ્તાહે 20 નમૂના લેવાયા, જે નમૂના પરીક્ષણ અર્થે પીડીયુ મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા, જે અંતર્ગત 3 સેમ્પલમાં ઇન્ટરમીડિયેટ પરિણામ આવ્યા છે. 17 સેમ્પલમાં સંતોષકારક પરિણામ ન આવતા તાત્કાલિક અસરથી 20 મિનરલ વોટર વિક્રેતાઓને પાણી વિતરણ બંધ કરવાના આદેશ અપાયા છે. જે પ્રકારનું પાણી મિનરલ વોટરના નામે મિનરલ વોટર વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવતું હતું, તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળ્યું હતું. અને આ સપ્તાહે જોવા જઈએ તો વિવિધ પ્રકારના જે પાણીનું વિતરણ કરતા જગ, કેરબાના વિતરણકારોને ત્યાંથી પાણીના નમૂના જે છે એ લેવામાં આવ્યા હતા. ગત સપ્તાહે 49 અને આ સપ્તાહે ટોટલ 20 નમૂના જે છે લેવામાં આવ્યા હતા. ગત સપ્તાહે 39 અને આ સપ્તાહે ટોટલ જે 17 જે છે એ પાણીના નમૂનાનું રિઝલ્ટ જે છે પીડીયુ મેડિકલ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે આપવામાં આવ્યું છે. અને આ રિઝલ્ટ જે છે એમાં પાણીની બેક્ટેરિયાની માત્રા ઘણી બધી વધારે જોવા મળેલ છે અને અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ જે આપણને મળેલ છે.
તો આ પ્રકારે બેક્ટેરિયાયુક્ત પાણી પીવાથી ઝાડા ઉલટી, ટાઇફોઇડ, મરડો સહિત બીમારી થઈ શકે છે. જુદા જુદા પેટના રોગો અને પેટના ઇન્ફેક્શન પણ લાગુ થવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. ઉલટી, એક્યુટ ગેસ્ટ્રોએન્ટરાઇટિસ ઉપરાંત જોવા જઈએ તો મરડો કે કોલેરા કે ટાઇફોઇડના કેસીસ જે છે એ વધવાની શક્યતા જે આવા દૂષિત અને બેક્ટેરિયાયુક્ત પાણી પીવાથી થઈ શકે છે. પ્લાન્ટ થયો 2 વર્ષ અમને અધિકારીઓ પૂછ્યા વગર આવી ન શકે, પૂછ્યા વગર આવી ના શકે, આવી શકે આવી મને કઈ ખ્યાલ નથી. સમજો આવી શકે ગમે પણ એને સેમ્પલ પૂછીને પાણીનું જેનો પ્લાન્ટ હોય એનું તો પૂછવું જોઈએ ને ભગવાન કે ભાઈ અમે નળનું પાણી ભરીને લઈ જશે, નળનું પાણી લઈ જશે ભરીને, અમને અહીંયા ખ્યાલ નહીં હોય ને પછી આવી સેમ્પલ પ્રોપીસ મારી દેશે. રાજકોટમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસના પડઘા પડ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ અમિત ખૂંટની આત્મહત્યાના પડઘા પડ્યા. અનીડા ગામમાં સંમેલન મળ્યું છે. અમિત ખૂંટ કેસમાં આરોપીઓ નહીં પકડાય તો કરાશે ઉગ્ર વિરોધ. આગામી દિવસોમાં રીબડા ખાતે એક મહાસંમેલનની પણ જાહેરાત કરવામાં આવી છે. આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સહિત 3 શખ્સો જે ફરાર છે. આત્મહત્યા કેસમાં અત્યાર સુધીમાં 3 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. 17 વર્ષીય સગીરાને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવી છે. ફિટનેસ બરોબર હોય કે ના હોય, તમારું વાહન ફિટનેસ સેન્ટર પર હોય કે ના હોય, પરંતુ તમને ફિટનેસ સર્ટી તો મળી જશે. મહેસાણા જિલ્લામાં વાહન ફિટનેસ સર્ટીનું કૌભાંડ સામે આવ્યું. મહેસાણા બાયપાસ હાઈવે પર આવેલા નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું. જે મામલે આરટીઓના અધિકારીએ ફરિયાદ નોંધાવી. કોમર્શિયલ નવા વાહનને દર 2 વર્ષે ફિટનેસ ચેકઅપ કરાવવું પડે છે અને સર્ટી મેળવવું પડે છે, પરંતુ નમન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ખોટા સર્ટી ઇસ્યુ કરવામાં આવતા હતા. જે મામલે ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક સંજય રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કોમર્શિયલ વાહનની ચકાસણી વિના જ ફિટનેસ સર્ટી આપવામાં આવતા હતા. પોતાના આર્થિક ફાયદા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું. સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી કુલ 316 વાહનોનો ફોટો મોર્ફ કરી અને વાહનની અનુપસ્થિતિમાં વાહનની ઉપસ્થિતિ દર્શાવતા હતા. કૌભાંડમાં એવું છે કે અહીંયા વ્હીકલ આવીને ફિટનેસ કરવાનું હોય છે. જ્યારે જે ફરિયાદી જે આરોપી છે એમાં એવું ધ્યાને આવ્યું કે ફિટનેસમાં વ્હીકલ આવતું ન હતું અને બરાબર એને સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. એવા કુલ 316 વ્હીકલ એવો જાણવા મળ્યા છે જેમાં વ્હીકલ આવ્યા વગર અને બરાબર ફિટનેસ કરવામાં આવ્યું. કોઈ પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય અને નવું લીધા પછી 8 વર્ષ સુધી દર 2 વર્ષે ફિટનેસ કરવાનું હોય છે અને 8 વર્ષ ઉપરનું વ્હીકલ હોય અને દર વર્ષે ફિટનેસ કરાવવા આવું ફરજિયાત હોય છે. 316 વાહનોમાં જે અનફિટ હતા તેઓને કોઈ પણ પ્રકારની ભૌતિક ચકાસણી કર્યા વગર, સ્થળ ઉપર એ વાહનોને ચેક કર્યા વગર ફિટનેસ સર્ટી ઇસ્યુ કરવામાં આવેલા હતા. આમ કરીને તેઓએ સરકારી રેકર્ડ સાથે ચેડા કરેલા છે. આ જે વાહનો છે તેના મોર્ફ કરેલા ફોટોગ્રાફ્સ ઓનલાઈન પોર્ટલ ઉપર અપલોડ કરાવેલા છે.